शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जितं सर्वदा सर्वकालेषु ते भवन्तो जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहूणं ऐसो पंचनमुकारो सवपावपणासनो मंगलाणंच सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। અત્યાર સુધી જે કંઈ જોયું એ વિક્ષિપ્ત મનને શાંત કરવા માટે જોયું. શોકગ્રસ્ત વ્યગ્રતાગ્રસ્ત જે મન હતું એને શાંત કરવા માટે જોયું. હવે એ વાત કરવી છે કે એવી તો કઈ સ્થિતિ હોય કે સહેજે સહેજે ધ્યાનમાં ઉતરી શકાય. ચિત્તની એવી કેવી સ્થિતિ હોય કે સહેજે સહેજે ધ્યાનમાં ઉતરી શકાય. ચિત્ત વિક્ષિપ્ત હોય, વ્યથાવાળું હોય, વેદનાવાળું હોય, તમસ અને રજસથી ઘેરાયેલું હોય, વાસનાથી ઘેરાયેલું હોય, કષાયોથી ઘેરાયેલું હોય, વિષયોથી પકડાયેલું હોય, એવું ચિત્ત ધ્યાન કરી શકતું નથી. એટલે એનું નિરાકરણ કરવું પડશે. એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ધ્યાન અંદરમાં પ્રાપ્ત થઈ શકતું નથી. આપણને ચંચળ કરનાર વૃત્તિઓ છે. વૃત્તિ વિચાર રૂપે ને વિચાર વિકલ્પ રૂપે જ્યારે પરિણમે છે ત્યારે અંદરમાં ચંચળતા પેદા થાય છે, વિક્ષિપ્તતા પેદા થાય છે. અને એ વખતે જે વૃત્તિના કારણે અંદરમાં અવસ્થા પેદા થઈ છે એના કારણે ખળભળાટ ઊભો થાય છે અને ચિત્ત એક સ્થિતિમાં રહેતું નથી. એટલે ધ્યાન પોતાનું થઈ શકતું નથી. ચેત એક સ્થિતિમાં આવ્યા પછી ધ્યાન સ્વાભાવિક રીતે થાય છે. એટલે ઇન્દ્રિયોને પહેલાં તો અંતર્મુખી કરવી પડશે. કાલે જોયું આપણે કે કાનને જ્યારે અંતર્મુખી કરીશું ત્યારે બ્રહ્મનાદ સંભળાશે. જીભને અંતર્મુખી કરીશું ત્યારે સુધારસનો સ્વાદ આવશે. આંખને અંતર્મુખી કરીશું ત્યારે અંદરમાં નિર્વિકાર ભાવ પ્રગટ થશે. તો આ ઇન્દ્રિયોને જો આપણે અંતર્મુખી કરીશું તો ઇન્દ્રિયોની પૂરેપૂરી ક્ષમતા પ્રગટ થશે. ઇન્દ્રિયોની ક્ષમતા પ્રગટાવવાની છે. ધ્યાનમાં ઇન્દ્રિયો સહાયક છે. ઇન્દ્રિયોથી ધ્યાન થતું નથી, પણ ધ્યાનમાં જવું હોય અને ઇન્દ્રિયોનો સહયોગ લેવો પડશે. મન ધ્યાનમાં સહાયક નથી, પણ મનની મદદ વગર ધ્યાનમાં જઈ શકાશે નહીં. મન મોક્ષના દરવાજા સુધી લઈ જઈ શકે છે અને ત્યાં આગળ અલવિદા કરીને મન વિદાય લેશે. પણ ત્યાં સુધી મનનો સાથ આપણા જીવનમાં કેળવવો પડશે. અને એ જો નહીં કેળવીએ
તો અંતર અવસ્થા સાથે અનુસંધાન થઈ શકતું નથી. એટલા માટે કહે છે કે આપણે કહીએ છીએ તો કરે પરમાત્માને મોક્ષ આપો, આપો ને મહારાજ અમને શિવ સુખ આપો. પરમાત્મા ક્યાં ના પાડે છે? પરમાત્મા તો કહે છે તમે આવો, રાહ જોઈને બેઠા છે. પણ આપણે તૈયાર નથી ને એમ કહીએ છીએ કે અમને શિવ સુખ આપો, તો આપશે કેવી રીતે? એટલા માટે તૈયારી આપણા પક્ષે કરવાની છે. જ્યાં સુધી આપણા પક્ષે તૈયારી નહીં હોય ત્યાં સુધી અંતર અવસ્થાનું સાયુજ્ય સધાતું નથી, અંતર અવસ્થા સાથે જોડાણ થઈ શકતું નથી. એટલા માટે ધ્યાનના 4 પ્રકાર કયા? પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. 4 પ્રકારે ધ્યાન કરી શકાય. પિંડનું ધ્યાન એટલે શરીરનું ધ્યાન, પદનું ધ્યાન એટલે મંત્રનું ધ્યાન, રૂપસ્થ ધ્યાન એટલે તીર્થંકરનું ધ્યાન, અને રૂપાતીત ધ્યાન એટલે ગુણોનું ધ્યાન. 4 પ્રકારના ધ્યાન છે. પણ સૌથી સરળ હોય તો પદસ્થ ધ્યાન છે. કારણ કે મંત્રના નિરંતર ધ્યાનથી, મંત્રના નિરંતર સ્મરણથી ચેતનામાં એક ચૈતન્ય પ્રગટ થાય છે, એક ઉર્જા પ્રગટ થાય છે, અને એ ઉર્જા પોતાને અંતર્મુખી બનાવે છે. પણ એ મંત્ર સંપૂર્ણપણે અંતર્મુખી હોવો જોઈએ, અંતર તત્વ માટે આવવો જોઈએ. એમાં લેશ માત્ર જો અપેક્ષા અથવા આકાંક્ષા વળી જશે તો એ મંત્ર અંદરમાં આંતરિક અવસ્થા પ્રગટાવવા કામ નહીં કરી શકે. એટલે કોઈ પણ ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા એની સાથે મંત્રને જોડવાની જરૂર નથી. પણ માત્ર પરમ તત્વની પ્રાપ્તિના હેતુપૂર્વક જો મંત્ર જાપ થાય તો અંતર અવસ્થા સાથે એનું અનુસંધાન સધાય. આ 4 પૈકીનું એક ધ્યાન સિદ્ધ થવાથી પરિણામ 4એનું મળે છે. જુઓ, મહત્ત્વની વાત એ છે, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ગમે તેનું ધ્યાન કરો, ગમે તે એક વિભાગ પકડો, પણ બાકીના વિભાગ આપોઆપ સધાઈ જશે. બાકીની અવસ્થા આપોઆપ ઉજાગર થઈ જશે. બાકીનું અનુસંધાન આપોઆપ થઈ જશે. એક સાધ્યા પછી ફરી બીજું, ફરી ત્રીજું, ફરી ચોથું, તો અતો ભ્રષ્ટમ તતો ભ્રષ્ટમ, અહીં પણ નહીં સધાય ને ત્યાં પણ નહીં સધાય. માટે કોઈ એક જ ધારા પકડીને એના ઊંડાણમાં ઉતરીશું તો અંદરમાં અસ્તિત્વનો બોધ પ્રગટ થશે. પરંતુ એ ધ્યાનમાં આમને આમ અત્યારે જવા ઈચ્છીએ છીએ તેવા જઈ શકાશે નહીં. ધ્યાનમાં જવા માટે તૈયારી કરવી પડશે, એક ચોક્કસ આયોજન કરવું પડશે. પ્રથમ તો એ તૈયારીને આયોજન જાણી લેવા પડશે અને તે પ્રમાણે અનુસરવું પડશે. ધ્યાનમાં જતાં પહેલાં એક પોતાના જીવનમાં આયોજન જોઈશે. પોતાના જીવનમાં એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડશે. એમને એમ સીધે સીધા ધ્યાનમાં જઈ શકાતું નથી. ઊંઘમાંથી ઉઠીને ધ્યાન કરવા બેસીએ તો એ ધ્યાન નહીં થાય. અંદરમાં ચિત્ત જો તૈયાર નહીં હોય તો એ ધ્યાનમાં પ્રવેશ કરશે નહીં. એ વિકલ્પો અને વિચારોમાં પ્રવેશ કરશે અને કલાકો સુધી વિકલ્પો અને વિચારો આપણને ક્યાંય ખેંચી જશે, ખબર પણ નહીં પડે કે આપણે ક્યાં ઊભા છીએ. તો આવો આપણે સૌ સાથે મળીને એ જાણવાના એકમાત્ર સાધન ધ્યાનમાં જવાના આયોજનને જાણીએ. તો અહીં મહત્ત્વની આચાર્યશ્રીને વાત કરવી છે. એમને એમ કહેવું છે કે જાતને જાણવાનું સાધન ધ્યાન છે. પોતાનો અનુભવ કરવો છે તો ધ્યાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. કૃપાળુ દેવે પણ આ વાતને પુષ્ટિ આપી છે. એમને એમ કહ્યું છે કે ઔષધ વિચાર ધ્યાન. વિચાર એટલે તત્વ વિચાર, અને તત્વ વિચારથી ચેતના ઉપર ઉઠે એટલે ધ્યાન. 2 જ સાધનાના મુખ્યતમ સાધનો છે આંતરિક અવસ્થાને સાધવા માટે, અને વિચાર અને ધ્યાન, તત્વ વિચાર અને ધ્યાન. એ 2 જ સાધનો આપણી પાસે છે. તો એ સાધનો મેળવવા માટે અંદરમાં પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. જ્ઞાન, ધ્યાન અને અનુભૂતિ એવા સાધનાનો ક્રમ છે. પહેલાં જ્ઞાન એટલે આપણે જે કંઈ કરવાનું છે એને સમ્યક પ્રકારે જાણીએ, યથાર્થ રીતે જાણીએ, સમ્યક શાસ્ત્રના આધારે જાણીએ, સમ્યક પુરુષોના આધારે જાણીએ. જાણવું એ જ્ઞાન છે. જ્ઞાન એ અનુભૂતિ નથી, પણ
એ નકશો આપે છે, એ જાણ કરે છે, એ પોતે ક્યાં પહોંચ્યા એ પણ બતાવી શકે છે. એ દીવો પણ છે અને દર્પણ પણ છે. જ્ઞાન દીવો એટલા માટે છે કે આપણને માર્ગ બતાવે છે. દર્પણ એટલા માટે છે કે આપણી સાધનામાં આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ બતાવવાનું કામ પણ જ્ઞાન કરે છે, શાસ્ત્ર કરે છે. એટલે શાસ્ત્રની સતશાસ્ત્ર પોતાના જીવનમાં સેવવા પડશે. સતશાસ્ત્ર પોતાના જીવનમાં સેવવા પડશે. એનાથી યોગ્યતા આવશે, એનાથી લાયકાત આવશે. અને લાયકાત આવતાની સાથે જ ધ્યાનમાં ઉતરવા માટે પોતે સજ્જ બની શકશે. એટલા માટે સતશાસ્ત્ર જાણવું પડશે. અને સતશાસ્ત્ર જાણવા માટે સત્પુરુષ પાસે જવું પડશે. કારણ કે સતશાસ્ત્ર સત્પુરુષના ચરણોમાં છે. સતશાસ્ત્ર પંડિતના ચરણોમાં નથી. એ તો માત્ર જે મહાપુરુષોએ કહ્યું છે એનું વિવેચન કરે છે. એ એટલું વિવેચન એકલું કામનું નથી, પણ સતશાસ્ત્રના રહસ્યો જે છે એ રહસ્યો ખુલ્લા કરવાનું કામ જ્ઞાની પુરુષ કરે છે. કૃપાળુદેવે કહ્યું છે કે શાસ્ત્રમાં વીરના સોનેરી વાક્યો છૂટક છૂટક એને વેરાયેલા છે. શાસ્ત્રમાં વીરના સોનેરી વાક્યો છૂટક છૂટક અને વેરાયેલા છે. એ ભેગા કરવાનું કામ સત્પુરુષ કરશે. એ પંડિત નહીં કરી શકે, એ અભ્યાસી નહીં કરી શકે, એ જ્ઞાની પુરુષ સિવાય નહીં થઈ શકે. કારણ કે જ્ઞાની પુરુષ જે અવસ્થામાં ઊભા છે એ અવસ્થાને સ્પર્શતા વાક્યો મહાપુરુષોના જ્ઞાની પકડી લે છે અને એ વાક્યો જીવને, સામેના જીવને આપે છે. એટલા માટે જ્ઞાન એ મહત્ત્વનું છે, જાણવું એ મહત્ત્વનું છે. પણ માત્ર જાણવામાં જ અટકી જઈશું તો આગળની પ્રક્રિયા નહીં થાય. જેમ કે રેસીપી જાણવાથી પદાર્થનો સ્વાદ આવતો નથી. પદાર્થની બનાવટનો માર્ગ જાણીએ પણ બનાવટનો સ્વાદ ન આવે, એના માટે પ્રયોગ કરવો પડે. એમ જ્ઞાન એ આપણને એનો નકશો આપે છે, એની જાણકારી આપે છે, પણ એનો અનુભવ આપતો નથી. એવું સ્પષ્ટ ચિત્ર આપણા ચિત્તમાં નહીં હોય તો આપણે જ્ઞાનને વળગી પડીશું અને જ્ઞાનીને મૂકી દઈશું. મોટે ભાગે આપણા જીવનમાં જે ભૂલ થઈ છે, આ થઈ છે, આપણે જ્ઞાનને વળગ્યા છીએ અને જ્ઞાનીને મૂકી દીધા છે. કહીએ છીએ કે જ્ઞાનીને માનીએ છીએ, કહીએ છીએ કે જ્ઞાનીને સ્વીકાર્યા છે, પણ માત્ર જ્ઞાનીની પાછળ આપણું જ્ઞાન ઊભું રાખવા માગીએ છીએ. જ્ઞાનીની પાછળ આપણી જાતને સમર્પિત કરવા માગતા નથી. એના કારણે અંદરમાં ભાવ ફર્યો નથી, અને ભાવ ફર્યો નથી એટલે ભવ તૂટ્યો નથી. જ્યાં સુધી ભાવ નહીં ફરે ત્યાં સુધી ભવ નહીં તૂટે. જ્ઞાન પછી ધ્યાન, એના પછી ધ્યાનમાં ઉતરવું પડશે. સમ્યક પ્રકારે વસ્તુ તત્વને તત્વોને જાણ્યા પછી ધ્યાનની પ્રક્રિયા અંદર થશે. એટલા માટે કહે છે કે જ્ઞાની પુરુષના ઉપદેશ સિવાય નવ તત્વોને યથાર્થપણે જાણી શકાતા નથી. આટલી મોટી વાત જ્ઞાની પુરુષોએ શા માટે કરી છે? નવ તત્વો તો આપણા ટીપ ઓફ ધી ટંગ, આપણા જીભને મોઢે છે. કોઈ કહે તો ફટાફટ બોલી જઈએ, પણ એ એના મૂળ સ્વરૂપમાં જાણ્યા નથી. જ્ઞાનીનો બોધ થયા પછી જ નવ તત્વો યથાર્થ સ્વરૂપમાં અથવા સાત તત્વો યથાર્થ સ્વરૂપમાં જણાય છે અને એનું પરિણમન થાય છે. એ પરિણમન ન થાય એ તત્વોનું ત્યાં સુધી દ્રવ્યની સ્વીકાર પોતાના જીવનમાં આવતો નથી, પર્યાયોનો સ્વીકાર પોતાના જીવનમાં આવતો નથી. માર્ગણા, લેશ્યા, ગુણસ્થાનક, પ્રમાણ, નય, સપ્તભંગી, આ બધો બોધ આપણા જીવનમાં પ્રાપ્ત થતો નથી. એટલા માટે કહે છે કે એના પાયામાં નવ તત્વો છે. એ નવ તત્વોનું યથાર્થ સ્વરૂપ જાણ્યા સિવાય, એ નવ તત્વનો યથાર્થ બોધ થયા સિવાય અંદરમાં ધ્યાનની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલા માટે પૂછવામાં આવ્યું કે કેવળ જ્ઞાન થવા માટે કેટલું જ્ઞાન જોઈએ? કેવળ જ્ઞાન થવા માટે કેટલું જ્ઞાન જોઈએ? અને જ્ઞાની પુરુષ કહે છે 5 સમિતિ અને 3 ગુપ્તી, જે દ્રવ્યથી, ભાવથી અને અંતર્મુખી અવસ્થાથી જાણે છે, એ કેવળ જ્ઞાનનો અધિકારી થઈ શકે છે. જગન્ય જ્ઞાન આ જોઈશે. તો
તો એ જાણવું એટલે શું? ત્યારે ખાલી શબ્દોમાં જાણવું ના, એ ભાવમાં જાણવું, અંતર અવસ્થામાં જાણવું, જીવાજીવના સ્વરૂપપૂર્વક જાણવું, ચૈતન્યની સ્વતંત્રતાપૂર્વક જાણવું, બીજા જીવના ચૈતન્યનો સ્વીકાર કરવા પૂર્વક જાણવું, સમ્યક રીતે જાણવું. આ રીતે જો નવ તત્વો જાણ્યા હોય તો ધ્યાનની ભૂમિકા રચાય, નહીં તો ધ્યાનની ભૂમિકા રચાતી નથી. ધ્યાન વખતે આપણા ચિત્તમાં ચંચળતા શા માટે ઉત્પન્ન થાય છે? એટલા માટે ઉત્પન્ન થાય છે કે અંદરમાં યથાર્થ સ્વરૂપને જાણ્યું નથી, એટલે સ્વરૂપ પ્રત્યે યથાર્થ બોધ થતો નથી. યથાર્થ બોધ ન થવાના કારણે આપણી ચેતના સ્વરૂપમાં ડૂબતી નથી, અને એની સાથે એને વળગેલો વિકલ્પ આપણને બહાર ખેંચી જાય. તો કે જ્ઞાન, ધ્યાન અને અનુભૂતિ તેવો સાધનાનો ક્રમ છે. ધ્યાન પછી જ અનુભૂતિ છે. અનુભૂતિ ધ્યાનમાં થશે, શાસ્ત્રથી જાણકારી મળશે, પણ અનુભૂતિ ધ્યાનમાં થશે. એટલા માટે ધ્યાન અત્યંત મહત્ત્વ છે. જ્ઞાન એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની સમજ. જ્ઞાનનો અર્થ એ છે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એની સમજ. ધ્યાન એટલે ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, અને ધ્યાન એટલે ધ્યેયને પ્રગટ કરવો, પ્રાપ્ત કરવો. જ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, એને જાણવા એ જ્ઞાન. પણ અંદરમાં ધ્યાન એટલે ધ્યેયને પ્રગટ કરવો. જેને પ્રગટ કરવાનો છે એની સાથે અનુસંધાન કરવું, એને કહેવાય ધ્યાન. એ આપણા જીવનમાં કરવું પડશે. અનુભૂતિ એટલે ધ્યેયને જેવો છે જેવો જાણવો અને પછી મેળવવું. અનુભૂતિ માટે જે ધ્યેય એટલે જે લક્ષ્ય છે, જેને પ્રાપ્ત કરવું છે, એને જેમ છે એમ કોઈ પણ જાતના અંદરમાં ઉમેરું કે બાદબાકી કર્યા સિવાય એને પોતાના જ્ઞાનમાં જાણવું અને પછી મેળવવું. આ આખી સાધનાની પ્રક્રિયા છે. એટલે કે સમાધિસ્થ અવસ્થા, એનો અર્થ એ જ થયો કે સમાધિસ્થ અવસ્થા. અંદરમાં જ્યારે ધ્યાતા ધ્યેયમાં તન્મય થાય છે. સમાધિ એટલે શું? ધ્યાતા જ્યારે ધ્યેયમાં તન્મય થાય ત્યારે એને કહેવાય સમાધિ. જ્ઞાન જ્ઞાતામાં તન્મય થાય ત્યારે એને કહેવાય સમાધિ. એ જ્યાં સુધી તન્મય ન થાય, જ્ઞાન એટલે જ્ઞાન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ જ્ઞાતામાં તન્મય ન થાય ત્યાં સુધી જ્ઞાતાનો બોધ આપણા જીવનમાં થઈ શકતો નથી. અને ધ્યાનમાં જ્યાં સુધી ધ્યાતા ધ્યાનમાં તન્મય ન થાય, એકાગ્ર ન થાય, ત્યાં સુધી ધ્યાનનો અનુભવ જીવનમાં થઈ શકતો નથી. તો આ સ્પષ્ટ ચિત્ર આપણી નજર સામે આવવું જોઈએ. આપણે કેટલું કરી શકીએ છીએ મહત્વતું નથી, પણ ચિત્ર સ્પષ્ટ હશે તો દિશા સાચી હશે, અને જેટલી દિશા સાચી હશે એટલા અનુભવના દ્વાર ખુલશે. એવું નથી કે સમ્યક દર્શન પછી જ અનુભવના દ્વાર ખુલે. એવું વિચારવાની જરૂર નથી કે સમ્યક દર્શન પછી જ એના દ્વાર ખુલે. પણ સમ્યક દર્શન, જેમ કે સૂર્યોદય થાય એ પહેલાં અરુણોદય થાય, અરુણોદય થાય એ પહેલાં પરોઢ થાય, પરોઢ થાય એ પહેલાં પો ફાટે. તો સમ્યક દર્શનની શરૂઆત તો પો ફાટવાથી થાય છે. એ બિંદુથી અનુભવની ધારાઓ શરૂ થશે. જેવો જીવ અંતર્મુખી થશે એટલે જાત જાતના અનુભવો એના જીવનમાં થશે. તત્વાર્થ દિગમ સૂત્રમાં એને પ્રત્યયો કહ્યા છે. પ્રત્યય એટલે ઝાંખી, પ્રત્યય એટલે માઇલસ્ટોન. જેવો એ ધ્યાન તરફ વળશે, અંતર્મુખી થશે, એટલે એને જુદી જુદી અવસ્થાઓની ઝાંખી પોતાના જીવનમાં થશે. પણ એક વાત સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિઓ એકસાથે સાધના કરતા હોય પણ એમને અનુભૂતિ જુદી જુદી થશે. કારણ કે જે પ્રત્યયો છે બધાને એક સરખાના અનુભવાય. કોઈને આનંદની માત્રા વધારે હોય, કોઈને સહાનુભૂતિની માત્રા વધારે હોય, કોઈને પ્રેમની યાત્રા વધારે હોય, કોઈને ભક્તિની માત્રા વધારે હોય. એમ જુદી જુદી માત્રામાં અનુભવ થશે. એટલે એ અનુભવ એકબીજા સાથે શેર કરવાનો રહેતો નથી, એકબીજાને કહેવાનો રહેતો નથી. કારણ કે પોતાનો અનુભવ બીજાને કહેવાથી માઇન્ડ કન્ડિશન થશે, માઇન્ડ પ્રભાવિત થશે, મન પ્રભાવિત થશે, અને અંદરમાં ઘટના નહીં હોય તો તેવા પ્રકારનું દ્રશ્ય જણાશે. એ આભાસી છે, એ વાસ્તવિક નથી, આભાસી છે. એટલે કોઈ પણ વિચારમાં,
પૂર્વમાં એ વિચાર સાથેનું નિબંધન કરવાની જરૂર નથી, એને કન્ડિશન કરવાની નથી. કન્ડિશન કર્યા વગર સામે જે પરિસ્થિતિ આવે એનો વિચાર કરવો. તો કે ખબર કેવી રીતે પડશે? અંદરમાં અનુભવ થયો છે કે મનનું પ્રક્ષેપણ છે, મનનો આભાસ છે, એ ખબર કેવી રીતે પડશે? એને જાણવાનું સાધન છે આપણી પાસે. એમાં જાણવાનું સાધન એ છે કે અનુભૂતિ થાય અને પછી ખબર પડે તો એ અનુભૂતિ, અને પહેલાં વિચાર આવે ને પછી અનુભૂતિ થાય તો એ આભાસ. આ બે ચીજો આપણે પોતાના જીવનમાં ખ્યાલમાં રાખવી પડશે. વિચાર આવે ને અનુભૂતિ લાગતી હોય તો એ આભાસ છે, અનુભૂતિ થાય ને પછી વિચાર આવે તો એ અનુભૂતિ છે. એટલે એ વિચારની જાગૃતિ આપણા જીવનમાં રાખવી પડશે, નહીં તો દિશા બદલાતા વાર લાગશે નહીં. જેમ જેમ સાધના આંદોલિત થશે એમ એમ સક્રિય બનવું પડશે, જાગૃત બનવું પડશે, એક્ટિવ બનવું પડશે, ચારે દિશાની સભાનતા કેળવવી પડશે. પણ એ ઓટોમેટિક આવશે, એ કેળવવી નહીં પડે, અંદરમાં પ્રગટ થશે. જેમ જેમ સાધનાના સાધનો સમ્યક પ્રકારે અંદરમાં સેવાતા જશે એમ એમ અનુભૂતિની છાંટ અંદરમાં પ્રગટ થતી જશે. એટલા માટે કહે છે કે વર્ષો સુધી ધર્મ કર્યો હોય, ધર્મશાસ્ત્રોને સેવ્યા હોય, સત્સંગ કર્યો હોય, પણ કોઈ પણ અનુભવ ન થતો હોય તો સમજવું કે આપણી સાધનાનો ફેર વિચાર કરવા જેવો છે. ક્યાંક આપણે કન્ડિશન છીએ, ક્યાંક મત માન્યતાના અભિપ્રાયમાં ડૂબેલા છીએ. એ વિચાર કરીને ફરીથી આપણી સમગ્ર સાધનાનો પુનર્વિચાર કરવો પડશે. એ જો પુનર્વિચાર નહીં થાય તો સાધનાના દ્વાર બંધ થઈ જશે અને પૂરું જીવન એ સાધના માટે આપ્યું હોવા છતાં અનુભૂતિથી વંચિત રહી જઈશું. એટલા માટે કહે છે કે અનુભૂતિ એટલે ધ્યેયને જેવો છે તેવો જાણવો પછી મેળવવું. એટલે કે સમાધિસ્થ અવસ્થા, ધ્યાનમાં ઠર્યા પછી જ આત્મા અનુભવ થાય છે. આત્માનો અનુભવ મોડા થશે, પણ એ પહેલાં એના પ્રત્યયો એની ઝાંખી થશે. આત્મા અનુભવ પહેલાં અંદરમાં એ પ્રકારની અવસ્થાનું નિર્માણ થશે કે જીવને પોતાને સમજાય કે હવે હું આની નજીક પહોંચી રહ્યો છું, એવું સ્પષ્ટ દર્શન પોતાને થશે, એવો સ્પષ્ટ ભાવ પોતાનામાં પ્રગટ થશે. આ કોઈ શાસ્ત્રમાં આ બધી વાતો કહેવાતી નથી. એટલા માટે કે વ્યક્તિ સમજી શકે અથવા ન સમજી શકે, પણ જે મહાપુરુષો એમના શ્રી મુખેથી વાત કરે છે એ આ પ્રમાણે વાત કરે છે કે જો સમ્યક પ્રકારે આપણો વિચાર નહીં હોય તો આપણે કન્ડિશન માઇન્ડમાં જતા રહીશું અને મન આપણે જે પ્રમાણે વિચારીશું એ પ્રમાણે મન પ્રતિક્રિયા આપશે. જ્ઞાન અને ધ્યાન એ બંને સાધનો પોતાની સાચી ઓળખાણ માટે અતિ આવશ્યક છે. જ્ઞાન અને ધ્યાન બંને સાધનો પોતાની સાચી ઓળખાણ માટે એટલે આત્માની ઓળખાણ માટે જરૂરી છે. એટલે જ્ઞાન પણ જોઈશે અને ધ્યાન પણ જોઈશે, પણ જ્ઞાન સમ્યક જ્ઞાન જોઈશે. અને સમ્યક જ્ઞાન મેળવવા માટે આપણી પાસે બે જ સાધનો છે, એક સત્શાસ્ત્ર અને સત્પુરુષ. સત્શાસ્ત્ર અને સત્પુરુષ થકી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને સમ્યક જ્ઞાન જ્યારે અંતર્મુખી થશે, અંતરમાં પરિણામ પામશે, ત્યારે ધ્યાનની પ્રાપ્તિ થશે અને અંદરમાં અનુભવના દ્વાર ખુલવાના શરૂ થશે. જ્ઞાન અને ધ્યાન એ બંને સાધનો પોતાની સાચી ઓળખાણ માટે અતિ આવશ્યક છે. જેમાં ઠરવું છે તેને જાણવું તે જ્ઞાન, જેમાં ઠરવું છે તેને જાણવું તે જ્ઞાન, અને જેમાં ઠરવું છે તેમાં ઠરવું તે ધ્યાન. જો તમે તમારા મૂળ અસ્તિત્વ એટલે કે તમને ન જાણો તો તમારું જીવન વ્યર્થ ગણાય. આપણા જ અસ્તિત્વને આપણે ન જાણીએ તો આપણું જીવન વ્યર્થ જશે. એટલે કૃપાળુદેવે કહ્યું, आप से भूल गया इससे क्या अंधेर, समर समर अब हंसत है નહીં ભૂલેંગે ફેર. જ્યારે અનુભૂતિ થશે, જ્યારે અનુભવનો ઉઘાડ થશે, ત્યારે પોતાને અંદરમાં અહેસાસ થશે કે અનંતકાળ સુધી હું મને કેવી રીતે ભૂલી ગયો. જગતને ભૂલાય તો સમજાય, પણ હું મને કેવી રીતે ભૂલી ગયો એવો બોધ પોતાના જીવનમાં થશે. એવું સમજાશે કે અનંતકાળ મારો કેવી રીતે વીત્યો. જ્યારે અંદરમાં પોતાની ઓળખાણ થશે ત્યારે એ વિચાર અંદરમાં પ્રગટ થશે.
તમને ન જાણો તો તમારું જીવન વ્યર્થ ગણાય, કારણ કે તમે તમને જાણો તો જ તમારામાં કેવી ક્ષમતા રહેલી છે અને તમારે કેવા બનવું છે તે વાત યથાર્થ સમજી શકાય, નહીં તો તે વાત યથાર્થ સમજી શકાતી નથી. તો પછી એમ કહે છે કે ધ્યાનથી શું પ્રાપ્ત થાય? ધ્યાનનું પહેલું પરિણામ શું? જો ધ્યાન સમ્યક પ્રકારે થયું છે, અંતર્મુખીપણે થયું છે અને જીવનમાં બીજી કોઈ લાલચ નથી, અપેક્ષા નથી, આકાંક્ષા નથી, જોઈતું નથી, કોઈ સુખ દુઃખને કાઢવા માટે ધ્યાન કરતા નથી, પણ માત્ર પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે જ ધ્યાન કરીએ છીએ, એવી જેની ચિત્ત દશા છે, એવી જેની ભાવ દશા છે, એના જીવનમાં પહેલું શું પ્રાપ્ત થશે? જ્ઞાની પુરુષ કહે છે કે પહેલી પ્રસન્નતા પ્રાપ્ત થશે. ચિત્તની પ્રસન્નતા, ચિત્ત પ્રસન્ન થશે અને પ્રસન્ન ચિત્તમાં વિષયને કશાયો પ્રવેશી શકતા નથી. મહત્ત્વની વાત એ છે કે જેનું ચિત્ત પ્રસન્ન છે એમાં વિષયને કશાયો પ્રવેશ કરી શકતા નથી. એટલે ચિત્તને પ્રસન્ન રાખવું એ એક તો આંતરિક અવસ્થા આવ્યા પછી ચિત્ત નિરંતર પ્રસન્ન રહેશે. એટલે જ્ઞાની પુરુષો હંમેશા પ્રસન્ન ચિત્તમાં જીવે છે. પણ બીજી પણ એક સંભાવના છે, આપણે પણ પ્રસન્ન ચિત્ત રાખીને જીવી શકીએ એમ છીએ જો આપણે નિર્ણય કરીએ તો. દુઃખમાં પણ હસતા રહીએ, સુખમાં પણ હસતા રહીએ, અને દુઃખ અથવા સુખ અંદરમાં જો અંતર તત્વને ન સ્પર્શે તો અંદરમાં પ્રસન્નતા રહ્યા કરશે. તો પ્રસન્નતા રહેવું એ આપણા હાથની વાત છે, આપણા મુનાસિબ છે, આપણે એને એ પ્રમાણે રાખી શકીએ છીએ. પણ પોતાનામાં દ્રઢ નિર્ણય કરવો પડશે. સંજોગો ગમે તેવા હોય તો પણ મારે પ્રસન્ન રહેવું છે, કારણ કે પ્રસન્ન રહેવું એ આપણા હાથની વાત છે. અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ મળવી એ કર્મના હાથની વાત છે. બંનેના વિભાગ જુદા છે, બંનેના સેક્શન જુદા છે. જે અનુકૂળતા અને પ્રતિકૂળતા છે એ કર્મના ઉદય પ્રમાણે પ્રાપ્ત થાય છે, પણ પ્રસન્ન રહેવું કે ન રહેવું એ આપણા મનની વાત છે. પ્રસન્ન રહેવું કે ન રહેવું એ આપણા મનની વાત છે. તો પ્રસન્ન રહેતા થાય છે શું? આપણને વાંધો શું છે પ્રસન્ન રહેવામાં? હસતા રહીએ, આનંદમાં રહીએ, મુદિત ભાવમાં રહીએ તો અચાનક ધ્યાનની ઘટના ઘટી શકશે. સ્વભાવે સાધક હોય તો અચાનક ધ્યાનમાં ઉતરી જશે. આટલી મોટી સંભાવના આપણી પાસે પડી છે. આપણે તો નાનકડું પણ દુઃખ આવ્યું હોય તો વિક્ષિપ્ત થઈએ છીએ. ઘરમાંથી કોઈ ચાલ્યું જાય તો વિક્ષિપ્ત થઈએ છીએ. આપણે સાથે લઈને જન્મ્યા હતા, જ્યારે મળ્યા ત્યારે સંજોગ હતો અને સંજોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી. જ્યારે જે કંઈ મળે છે સંયોગ છે, જે સંયોગ છે એનો વિયોગ અવિનાભાવી પડે છે, પણ જે શાશ્વત છે એનો વિયોગ થઈ શકતો નથી. જે અજન્મા છે અથવા તો જેનો સંયોગ નથી પણ સ્વાભાવિક અવસ્થામાં પ્રાપ્ત છે એનો વિયોગ ક્યારે પણ થઈ શકતો નથી. પણ સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી. આજે અથવા કાલે એનો વિયોગ થશે અને થશે જ. માટે પોતાના ચિત્તને પહેલાં તૈયાર કરવું પડે. સંયોગ એક પણ એક અવસ્થા છે અને વિયોગ એ પણ એ અવસ્થા છે. પોતાની જાતને બંને અવસ્થાથી ઉપર રાખવી એનું નામ પ્રસન્નતા. પોતાની જાતને બંને અવસ્થાથી ઉપર રાખવી એનું નામ પ્રસન્નતા. પ્રસન્ન રહેવાની ટેવ આપણા જીવનમાં આપણે પાડવી પડશે. પ્રસન્ન રહેવાની ટેવ આપણે આપણા જીવનમાં પાડવી પડશે. અને નિત્ય પ્રસન્ન રહીશું તો જીવનની મોટાભાગની વિક્ષિપ્તતાઓ ચાલી જશે. આપણા જીવનનું મોટાભાગનું દુઃખ જે છે એ આધિ અને ઉપાધિનું છે. વ્યાધિનું દુઃખ તો 10% જ છે. આધિ અને ઉપાધિનું દુઃખ આપણા જીવનમાં સૌથી મોટું છે. આધિ એટલે પોતાની અને પોતાના પરિવારની ચિંતા, અને ઉપાધિ એટલે ગામની ચિંતા. આ બે આપનું પોટલું આપણે માથે લઈને ફરીએ છીએ. જો એ બેનું પોટલું ઉતારી નાખીએ તો ચિત્તમાં પ્રસન્નતા આવશે. ચિત્તમાં પ્રસન્નતા આવશે. પોતાના ચિત્તને કેળવવું પડશે, સ્વીકાર કરવો પડશે કે ઘટના તો ઘટવાની જ છે. એને વિચાર કરો, આપણા જીવનમાં
આવેલી વ્યક્તિમાંથી કોઈ વ્યક્તિ બીમાર રહે અને તરત જતી રહે તો આપણા હૃદય ઉપર ઘા થશે, પણ એ 6 મહિના સુધી રીબાઈ મરે તો એ જ વ્યક્તિ જેને ઘા થશે એ જ વ્યક્તિ કહેશે જલ્દી છૂટે તો સારું, જલ્દી છૂટે તો સારું. એ જ વ્યક્તિ કહેશે કે જે વ્યક્તિ ઈચ્છે છે કે મારી સાથે કાયમ રહે. તો આપણી માનસિક સ્થિતિ કેવી તકલાદી છે, આપણી માનસિક સ્થિતિ કેવી જે સમય પ્રમાણે ચાલનારી છે, એનો વિચાર આપણે આપણા જીવનમાં કરવો પડશે. જો સમગ્રતાથી વસ્તુનો વિચાર એમ કહે છે કોઈપણ અવસ્થાનો સમગ્રતાથી પ્રત્યેક દૃષ્ટિકોણથી અથવા શાદ્વાદ દૃષ્ટિથી વિચાર કરો તો વૈરાગ્ય ઉત્પન્ન થાય, અને એકાંતિક દૃષ્ટિથી વિચાર કરો તો રાગ ઉત્પન્ન થાય. રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે? વસ્તુ તત્વનો યથાર્થ વિચાર, સર્વાંગીણ વિચાર વૈરાગ્ય ઉત્પન્ન કરે છે અને એકાકી વિચાર રાગ ઉત્પન્ન કરે. એટલા માટે વસ્તુ તત્વનું સર્વાંગીણ પ્રકાશવું જ્યાં સુધી ચિત્તમાં ન થાય ત્યાં સુધી વૈરાગ્યની ઝલક અંદરમાં ઉઠતી નથી, વૈરાગ્યનો ભાવ અંદરમાં પ્રગટ થતો નથી. આપણે તો કહીએ છીએ વૈરાગ્ય આવ્યો, વૈરાગ્ય આવ્યો, વૈરાગ્ય આવ્યો. મોઢું ચડાવીને ફરવું એ વૈરાગ્ય નથી, માથું મુડાવીને ફરવું એ વૈરાગ્ય નથી, લોકોથી અતડા રહેવું એ વૈરાગ્ય નથી. પણ જે પરમ પ્રસન્નતાથી જીવે છે સૌથી મોટો વૈરાગી છે. જે પરમ પ્રસન્નતાથી જીવે છે સૌથી મોટો વૈરાગી છે. કારણ કે જીવનની ઘટનાઓ એના જીવનમાં સ્પર્શતી નથી, અને વૈરાગ્ય એને કહેવાય કે જેના જીવનમાં જીવનની ઘટનાઓ ન સ્પર્શે, અનુકૂળ અથવા પ્રતિકૂળ ઘટનાઓ ન સ્પર્શે, એને કહેવાય વૈરાગ્ય. તો જેનું ચિત્ત પ્રસન્ન છે એનામાં આપોઆપ વૈરાગ્યની ઝલક ઉઠે છે, આપોઆપ વૈરાગ્યનો ભાવ એનામાં પ્રગટ થાય છે. એટલા માટે કહે છે ધ્યાનથી પ્રસન્નતા તો મળશે જ, પણ પ્રસન્ન ચિત્તમાં ધ્યાન ઉતરશે. ધ્યાનથી પ્રસન્નતા તો મળવાની જ છે, 100%, 1000% મળવાની છે, પણ પ્રસન્ન ચિત્તમાં ધ્યાન ઉતરી આવશે એ પણ મહત્ત્વની અવસ્થા છે. એટલે સદાય પ્રસન્ન રહેવું, મુદિત ભાવમાં રહેવું, આહ્લાદક ભાવમાં રહેવું, પ્રેમમાં રહેવું, સદાય બીજાનું ભલું ઈચ્છવું, આ બધા પ્રસન્નતાના પરિબળો છે. આ બધા પ્રસન્ન રહેવાના પરિબળો છે. પોતાના ચિત્તને નિરંતર પ્રસન્નતાથી પ્રભાવિત કરવું એ આધ્યાત્મની મોટી ઘટના છે, આધ્યાત્મનું મોટું બેકગ્રાઉન્ડ છે. એ બેકગ્રાઉન્ડ આવ્યા સિવાય આધ્યાત્મમાં પ્રવેશ થઈ શકશે નહીં. નહીં તો જે ખાલી વ્યવહારિક વૈરાગ્ય જેને પ્રાપ્ત કર્યો છે એ એકલો હશે, અટૂલો હશે, સંસારનો તિરસ્કાર કરતો હશે, વ્યક્તિઓનો તિરસ્કાર કરતો હશે, વ્યક્તિઓનું બહુમાન નહીં થાય, કારણ કે એના જીવનમાં વાસ્તવિક વૈરાગ્ય નથી પણ નફરતનો વૈરાગ્ય છે. નફરતમાંથી આવેલો વૈરાગ્ય જીવનમાં સફળતાના શિખરે પહોંચાડતો નથી, પણ પ્રેમમાંથી આવેલો વૈરાગ્ય જીવનમાં સફળતાના શિખરો ઉપર પહોંચાડે છે. એટલે વૈરાગ્ય પણ પ્રેમમાં આવવો જોઈએ. વૈરાગ્ય એટલે તોડી નાખવું, ફોડી નાખવું, કુટુંબને છિન્ન ભિન્ન કરી નાખવું, વ્યવસ્થા તોડી નાખવી, મૂકીને ચાલ્યા જવું, આ વૈરાગ્ય નથી. સૌભાગભાઈ પાસે, લઘુરાજ સ્વામી પાસે એક યુવાન આવ્યો છે, અને યુવાન આવ્યો છે અને એમ કહે છે મારે દીક્ષા લેવી છે, મારે સંસારનો ત્યાગ કરવો છે. એને લઘુરાજ સ્વામી કહે છે કે તારે ત્યાગ કરવો છે? તો કે હા. ત્યારે કુટુંબ કબીલો છે? તો કે આ પત્ની પણ છે અને બાળક પણ છે. તારી પાસે મિલકત શું છે? કે મિલકત નથી મારી પાસે. લઘુરાજ સ્વામી કહે હાલ ને હાલ પાછો જાય. એ સમયમાં વાત કરી 4 લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારી પાસે પાછો આવતો નહીં. સમજાય છે? તમારા જ્ઞાની પુરુષનું વચન સમજાય છે? કુટુંબની અવહેલના કરવી, અવગણના કરવી, તિરસ્કાર કરવી, ધૃણા કરવી, ખેદ કરવો, કંટાળો કરવો, નફરત કરવો, છિન્ન ભિન્ન કરવું, એમને એમના નસીબ ઉપર છોડી દેવા, એ વૈરાગ્ય નથી, એ તિરસ્કાર છે. એ વૈરાગ્ય નથી, એ તિરસ્કાર છે, દાયિત્વ છે. એટલા માટે વિતરાગ શાસનમાં કહ્યું કે જ્યાં સુધી કુટુંબની સર્વસંમતિ ન હોય
ત્યાં સુધી જીવ વૈરાગ્ય લઈ શકતો નથી, સંન્યાસ લઈ શકતો નથી. દરેક વ્યક્તિની સંમતિ લેવી પડશે. પોતાનું નાનું બાળક હોય તો એની પણ સંમતિ લેવી પડશે. એ દાયિત્વ છે, એ દાયિત્વ છે, જવાબદારી છે. જો પ્રસન્નતા નહીં હોય તો આ ભાવ નહીં આવે. એટલે આચાર્યશ્રી કહે છે કે જીવનમાં પ્રસન્નતા જોઈશે, પ્રસન્નતા જોઈશે. જેના જીવનમાં પ્રસન્નતા છે એને આધ્યાત્મિક બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું. જેના જીવનમાં પ્રસન્નતા છે એને આધ્યાત્મિક અનુભવો માટેની વ્યવસ્થા એના જીવનમાં પ્રદાન થઈ ગઈ છે. એટલા માટે કહે છે કે પ્રસન્ન રહેવું, આનંદ રહેવું, મુદિત ભાવમાં રહેવું, પ્રેમ ભાવમાં રહેવું અને સતત એમાં જીવવું. સતત જીવવાથી અચાનક આધ્યાત્મના દ્વાર ખુલવાના શરૂ થશે. આટલી મોટી સંભાવના અંદર પડી છે. જ્યારે તમે તમને જાણી લો છો, પ્રગટ આત્માનુભવ તમને થાય છે, ત્યારે તમારા મનના તમામ રોગો મટી ગયા હોય છે. ત્યારે મનમાં કોઈ દ્વિધા કે શંકા રહેતા નથી. હોશિયાર ડૉક્ટર તનના અસાધ્ય રોગોને મટાડી શકે છે, પણ મનના રોગો મટાડી શકતા નથી. રાગ, દ્વેષ, લોભ, મોહ, મદ, મત્સર એ વિકારોને કસાયો જે વિભાવ છે તે મનનો રોગ છે. આજે આપણું મન આવા વિકારોથી ભરેલું છે, એટલે રોગી મન છે. આપણું મન કુષ્ઠ રોગી મન છે. આપણા મનને જો તરોતાજા કરવું હોય તો એની એક જ દવા છે, અને એ પ્રસન્નતા. પ્રસન્નતા, પ્રસન્નતાથી જીવવાની કળા પોતાના જીવનમાં કેળવવી પડશે. આ રોગ બહારના ઉપચારોથી મટતા નથી, પણ આત્મા અનુભવ થયા પછી, આત્માના મૂળ સ્વભાવને જાણ્યા પછી મટે છે. એ રોગ મટ્યા પછી સૌ પ્રથમ મળે છે, એ રોગ મટ્યા પછી સૌ પ્રથમ મળે છે કાયમ ટકે તેવી પ્રસન્નતા. નિરંતર અને નિતાંત પ્રસન્નતા પોતાના જીવનમાં પ્રાપ્ત થશે. નિરંતર અને નિતાંત પ્રસન્નતા પોતાના જીવનમાં પ્રાપ્ત થશે. એટલા માટે એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રસન્ન રહેવાનો પ્રયોગ કરવો પડશે. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રસન્ન રહેવાનો પ્રયોગ કરવો પડશે. અને અપ્રસન્નતાના કારણોની ઉપેક્ષા કરવી પડશે. અપ્રસન્નતાના કારણોની ઉપેક્ષા કરીને પ્રસન્નતાના કારણો સેવવાથી પોતાના ચિત્તમાં પ્રસન્નતા આવશે. મહાપુરુષો કહે છે કે તારા કર્મમાં એટલું તે છે જોર કે આટલો મચાવે શોર. તારા કર્મમાં એટલું તે શું જોર કે આટલો મચાવે શોર. કૃપાળુદેવ કહે છે શ્રી રામના 14 વર્ષના વનવાસ જેવું કષ્ટ તો નથી પડ્યું ને, ગત્સુ કુમારના દુઃખ જેવું તો દુઃખ નથી પડ્યું ને. આપણા દુઃખમાં તો એવું શું બળ છે કે આટલો શોર મચાવીએ છીએ, આટલા વિહવટ અને બેચેન બની જઈએ છીએ. શા માટે બની જઈએ છીએ? જ્યાં સંજોગ આવ્યા છે ત્યાં એનો રસ્તો પણ પડેલો છે, પણ આપણે બેચેન બનવાના કારણે રસ્તો જડતો નથી. જ્યાં પ્રશ્ન છે ત્યાં ઉકેલ છે, જ્યાં પ્રશ્ન છે ત્યાં ઉકેલ છે. પ્રસન્ન થવાથી પ્રશ્નનો ઉકેલ મળી જશે. પ્રસન્ન થવાથી પ્રશ્નનો ઉકેલ મળી જશે. તો ઉકેલ શોધવાનો છે, પણ અપ્રસન્ન ચિત્ત ગૂંચવાડામાં જશે, અને ગૂંચવાડામાં જવાના કારણે પોતાને ઉકેલ નહીં મળે. માટે પ્રસન્ન રહેવું. અંદરમાં પરમ તત્વની અનુભૂતિ માટે તો પ્રસન્ન રહેવાનું જ છે, પણ જીવનમાં શાંતિથી જીવવું હશે ને તો પણ પ્રસન્નતા જોઈશે. એકબીજાના મોઢા ચડેલા હશે તો શું થશે? ઘણીવાર આપણે જોઈએ છીએ કે એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી. એવું તો શું બગાડ્યું છે? એવો તો શું જીવનમાં વિખવાદ છે? થોડા નાનકડા પ્રશ્નો હશે, બે વાતો હશે, પોતાનો પકડ હશે, પેલાની પકડ હશે, ત્રીજાની પકડ હશે, પણ એવો તો શું પ્રશ્ન છે કે આપણા જીવનમાં કે એકબીજાના મોઢા જોવા માટે તૈયાર નથી? જેને ધ્યાનમાં જવું છે એને પ્રસન્નતાનો અભ્યાસ કરવો પડશે. શાસ્ત્રનો અભ્યાસ કદાચ ન થાય તો વાંધો નથી, પણ આ અભ્યાસ તો કરી શકાય નહીં. આ તો ઘેર બેઠા કરી શકાય નહીં. કોઈ ટાઈમ સ્પેર કરવાનો છે, કોઈ સમય બચાવવાનો છે, કાઢવાનો છે, ક્યાંય જવા આવવાનું છે, પણ ઘેર બેઠા પ્રસન્ન તો રહી શકાય નહીં. તો આજથી પાકું બોલતા તો શું નહીં.
એમ કહો કે પાકું તો રાજીપો થાય એમને બોલ્યા એનો પણ. એ રોગ મટ્યા પછી સૌ પ્રથમ મળે છે કાયમ ટકે તેવી પ્રસન્નતા. પ્રસન્નતા એ આત્માનો મૂળ સ્વભાવ છે. જુઓ, પ્રસન્નતા એ આત્માનો મૂળ સ્વભાવ છે અને પ્રસન્ન રહેવું એ મૂળ સ્વભાવની અભિવ્યક્તિ છે. પ્રસન્નતા એ આત્માનો મૂળ સ્વભાવ છે અને પ્રસન્ન રહેવું એ આત્માના મૂળ સ્વભાવની અભિવ્યક્તિ છે. મૂળ સ્વભાવની અભિવ્યક્તિ કરશો તો મૂળ સ્વભાવની અંદર એન્ટ્રી મળશે, નહીં તો એન્ટ્રી મળી શકતી નથી. તેથી તમે તમને જાણવાનો પ્રયત્ન કરો તે પહેલાં તેથી તમને જાણવાનો પ્રયત્ન કરો તે પહેલાં તમારા મનને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરો. તે પહેલાં તમારા મનને પ્રસન્ન રાખવાનો પ્રયાસ કરો. કૃપાળુ દેવે ઠેકાણે ઠેકાણે ઉપાધિ ગાઈ છે. એમની ઉપાધિ જુદી છે ને આપણી ઉપાધિ જુદી છે, પણ એમને ઠેકાણે ઠેકાણે ઉપાધિ શબ્દ વાપર્યો છે. પણ એમનું મુખ કોઈ પણ વખતે તમે અપ્રસન્ન મુદ્રામાં જોયું છે? એમનો કોઈ પણ ફોટો, કોઈ પણ અવસ્થા અપ્રસન્ન મુદ્રામાં જોયું છે? જ્ઞાની હંમેશા પ્રસન્ન મુદ્રામાં રહે છે, કારણ કે એમને અંદરનો ફ્લો છે પ્રસન્નતા. અંદરમાંથી પ્રસન્નતાનું વહેણ ખુલ્લું થયું છે. અરે આખું જગત તૂટી પડે, મેરુ રે ડગે એના મંદડા ડગે નહીં, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ રે, વિપદ પડે પણ વીણશે નહીં તો હરિજન ના પર માણ રે. એ જ પરમાત્માનો ભક્ત છે જે મુસીબત આવતા નિરાશ અને હતાશ થાય છે. એ પરમાત્માની ઉપેક્ષા કરે છે, પણ જે મુસીબતમાં હસતો રહે છે એ મુસીબતમાં પણ પરમાત્માનો ભક્ત છે. આટલી મોટી વાત છે, આટલી મોટી વાત છે. એટલા માટે હસતા રહેવું પડશે. મનમાં જ્યારે હતાશા અને ખેદ આવે છે ત્યારે મન ભાર અનુભવે છે. આપણે અપ્રસન્ન કેમ રહીએ છીએ? જ્યારે હતાશા અને ખેદ આવે છે ત્યારે મનમાં ભાર છે ને. મહત્ત્વની વાત તો એ છે કે પ્રસન્નતા એ મનુષ્યને મળેલું વરદાન છે. નથી પ્રાણીને મળ્યું, નથી દેવને મળ્યું, નથી નારકોને મળ્યું. એકમાત્ર મનુષ્યને જે મુખ્યતમ વરદાન મળ્યું છે, પ્રસન્નતાનું વરદાન મળ્યું છે. પણ આપણે શોકમાં જીવીએ છીએ તો આપણી જાતને શું કહીશું? આપણી જાતને શું કહીશું? તેથી પરમાત્માના પ્રસાદરૂપ પ્રસન્નતા મનમાંથી ચાલી જાય છે. હતાશા અને ખેદ જ્યારે અંતરને સ્પર્શ કરે છે ત્યારે પરમાત્માની પ્રસાદથી જે મળેલું પ્રસન્નતાનો ભાવ, અનુગ્રહનો ભાવ જે મળ્યો છે એ અંદરમાંથી ચાલ્યો જાય છે. અને જેના જીવનમાંથી પ્રસન્નતાનો ભાવ ચાલ્યો જાય છે એ પરમાત્માથી દૂર ફેંકાઈ જાય છે. મંદિરમાં બેઠો હોય તો પણ, મંદિરમાં બેઠો હોય તો પણ પરમાત્માથી દૂર ફેંકાઈ જાય છે. માટે હંમેશા પ્રસન્ન રહેવું. એટલા માટે શાંતિ મંત્રો છે. એટલા માટે શાંતિ મંત્રો, કોઈ પણ અનુષ્ઠાનની આરાધના પહેલાં શાંતિ મંત્રે, અનુષ્ઠાનની પુણ્યાહુતિ પછી શાંતિ મંત્રે, અનુષ્ઠાનની મધ્યમાં શાંતિ મંત્રે, પરમાત્માની સ્તુતિ શાંતિ મંત્રથી થાય. આ બધામાં શાંતિ મંત્ર કેમ છે? ચિત્તની પ્રસન્નતા માટે. ચિત્તની પ્રસન્નતા. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ગણપતિ રે. મન પ્રસન્નતા મેથી પૂજ્ય માને જિનેશ્વરી. જિનેશ્વરની પૂજાનું કંઈ પણ ફળ હોય તો ચિત્તની પ્રસન્નતા. પ્રસન્નતા. મન રોગ મટવાથી પ્રસન્નતાનો આવિર્ભાવ થાય છે. તો બહારના કારણોને જો છોડી દઈશું, નિગ્લેક્ટ કરીશું, ઉપેક્ષા કરીશું તો નિરંતર અંદરમાં પ્રસન્નતા રહેશે. પણ બહારના કારણો સાથે જોડાઈ જઈશું તો જીવનમાંથી પ્રસન્નતા ચાલી જશે. એટલે કે બહારના કોઈ પણ સાધન વિના અંદરથી પ્રગટે છે આપણી આ મૂળભૂત અવસ્થા છે. જો આ અવસ્થાને, આ સ્થિતિને આપણે થોડીક મિનિટો માટે પણ પકડી રાખી શકીએ અને લંબાવી શકીએ તો મન રોગ મટવા ઉપર છે એમ સમજજો. પરિસ્થિતિની અસર પોતાના ચિત્ત ઉપર ન થાય અને પ્રસન્નતા થોડો સમય પણ ટકે તો સમજવું મન રોગ એટલે આધિ વ્યાધિને ઉપાધિ અંદરમાંથી ઓછા થયા વગર રહેશે નહીં. પણ એ પ્રયોગ કરવો પડશે.
આચાર્ય કહે છે પ્રસન્નતા મન રોગ બટાડે છે. જ્યારે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે જીવનમાં, ત્યારે મનના રોગો મટી જાય છે. એટલા માટે વિજ્ઞાનમાં એમ કહ્યું કે જે પોઝિટિવ ભાવથી જીવે છે, જે પોઝિટિવ ઉર્જામાં જીવે છે, એની એન્ડોક્રાઇન સિસ્ટમ નોર્મલ કામ કરે છે, એના અંતઃસ્રાવો નોર્મલ કામ કરે છે, અને એના કારણે એના જીવનનું બેલેન્સ જળવાય છે, એના કારણે એની પ્રતિકાર શક્તિ વધે છે, અને એના કારણે એનામાં રોગોની એન્ટ્રી મળતી નથી, રોગો એનામાં દાખલ થતા નથી. પણ જે વિધેયાત્મક જીવન જીવે છે, જે પોઝિટિવ જીવન જીવે છે, જે અંદરમાં સંવેદનાત્મક જીવન જીવે છે, એની અંદર પોતાની સ્વયંની ઉર્જા પ્રગટ થાય છે, પોઝિટિવ ભાવ પ્રગટ થાય છે, અને એનાથી સમગ્ર એન્ડોક્રાઇન સિસ્ટમ યથાર્થ સમતોલપણે કામ કરે છે, અને પોતાના જીવનને હેલ્ધી અને વેલ્ધી રાખે એવી અવસ્થા પ્રાપ્ત થાય. તો પછી એમ કહે છે પરમાત્માની પૂજા ભક્તિ અને માનવ સેવાનું ફળ શું? તમે એમ કહો છો કે માનવ સેવા, પરમાત્માની પૂજા અને ભક્તિ સાચા કરવા હોય તો મનની અવસ્થા કેવી હોવી જોઈએ, અને તો પરમાત્માની પૂજા ભક્તિ અને માનવ સેવાનું ફળ શું? બે પ્રશ્નો. એવા પ્રશ્નો આપણને સ્વાભાવિકપણે થાય. તેના જવાબમાં સંત આનંદગંજી કહે છે કે મન પ્રસન્ન હોય તો પરમાત્મા પૂજા ભક્તિ અને માનવ સેવા સાચા થઈ શકે. એમ થવાથી પ્રસન્નતા બેવડાય છે, પ્રસન્નતા દુગુણી થાય છે, બેવડાય થાય છે, એને ગુણોત્તરમાં એ વધે છે, ગુણોત્તરમાં એ વધે છે. પછી પ્રેમનો અનુભવ થાય છે, પ્રસન્નતામાંથી પ્રેમ આવશે. પ્રસન્નતા એ પ્રેમનો પ્રહરી છે. પહેલાં પ્રસન્નતા આવે અને પછી અંદરનો નિર્મળ પ્રેમનો ભાવ પ્રગટ થાય. પ્રેમનો અર્થ એ છે કે જે રાગની અંદર આસક્તિ ને મમત્વ નથી એને કહેવાય પ્રેમ, અથવા તો જે પ્રેમમાં આસક્તિ ને મમત્વ નથી એ કહેવાય નિર્મળ પ્રેમ. આવો નિર્મળ પ્રેમ અંદર પ્રગટ થાય છે, અને પ્રેમાનુભૂતિ થવાથી પ્રસન્નતા ટકી રહે છે. એટલે પ્રસન્નતાનો અખૂટ ઝેરો અંદરમાં એટલા માટે રહે છે કે પ્રેમાનુભૂતિ થવાથી પ્રસન્નતા ટકી રહે છે. માટે પ્રસન્નતા ભરેલા ચિત્તમાં, પ્રસન્નતા ભરેલું જે ચિત્ત છે એમાં ખેદ નથી, વ્યગ્રતા નથી, વ્યાકુળતા નથી, દુર્ધ્યાન નથી, આર્ત ધ્યાન નથી, બોજો નથી, તણાવ નથી. મન ત્યારે નિર્મળ બને છે. મન બોજિલતા મૂકી દે છે, મન બોજા વગરનું બને છે, અને બોજા વગરનું મન આધ્યાત્મની સાધનામાં સહાયક થશે. જે મન ઉપર ભાર નથી એ મન આધ્યાત્મમાં સહાય કરશે. જે મન ખેદ, વ્યગ્રતા, વ્યાકુળતા, દુર્ધ્યાન, આર્તધ્યાનથી ગ્રહાયેલું છે એ મન આધ્યાત્મમાં ઉતરી શકતું નથી. મન ત્યારે નિર્મળ બને છે. નિર્મળ મન સહેલાઈથી ધ્યાનમાં જઈ શકે છે, અને મન જેવું નિર્મળ થયું એવું મન મટી જાય છે. મન નિર્મળ થાય છે એટલે શું થાય છે? મન ભૂતકાળમાં જતું નથી અને મન ભવિષ્યકાળના આયોજનમાં જતું નથી. આપણું મન મોટે ભાગે ભૂતકાળની સ્મૃતિઓમાં રહે છે, કાં ભવિષ્યકાળના આયોજનમાં રહે છે, પણ વર્તમાનમાં મન વિલીન થઈ જાય. એટલે મન વર્તમાનમાં રહેવા તૈયાર નથી. મન કાં તો ભૂતકાળમાં જશે, મન કાં તો ભવિષ્યકાળમાં જશે. પણ અહીં આગળ જેનું ચિત્ત પ્રસન્ન છે એ ઘટનાઓ અને બનાવોથી પ્રભાવિત નથી. એને પ્રભાવિત નથી એટલે મન નથી તો ભૂતકાળમાં જતું, નથી તો ભવિષ્યકાળમાં જતું. મન વર્તમાનમાં રહે છે. વર્તમાનમાં રહેવાના કારણે મનનો લય થઈ જાય છે, અને મનનો લય થતાની સાથે જ અંદરમાં ધ્યાનની ધારા પ્રગટ થાય છે. મનનો લય થતાની સાથે જ અંદરમાં ધ્યાનની ધારા પ્રગટ થાય છે. નિર્મળ મન સહેલાઈથી ધ્યાનમાં જઈ શકે છે. એ જ કારણે ધ્યાનમાં બેસતા પહેલાં મનમાં પ્રસન્નતા હોવી જોઈએ. ધ્યાનમાં બેસતા પહેલાં પ્રસન્નતા હોવી જોઈએ. આપણે તો જો કંટાળો આવ્યો હોય ને સામાયિક બી લઈને બેસીશું ને તો સામાયિકમાં ભલીવાર નહીં આવે. અને માથું દુખતું હશે અને સામાયિક લીધી હશે તો પણ
સામાયિકમાં ભલીવાર નહીં આવે. ભગવાન મહાવીરે બે પ્રક્રિયા આપી, સાધનાની બે રીત આપી. એક પ્રતિક્રમણ અને બીજું સામાયિક. પ્રતિક્રમણ એટલે ચિત્તના જેટલી વિભાવ પરિણામી થઈ છે, ચેતના જેટલી બહારમાં પરિણામ પામી છે, જેટલું અતિક્રમણ કર્યું છે બહારમાં પોતાના સ્વભાવને છોડીને, એ ચેતનાનું પોતાનામાં પાછું ફરવું એને કહેવાય પ્રતિક્રમણ. એને પાછી ફરેલી ચેતનાનું પોતાના સ્વરૂપમાં ઠરવું એને કહેવાય સામાયિક. એટલે કંઈ સમણોય વસાવો એ હોમ જવા એના કારણે બહુસો સામાયિક પૂજ્યા. ત્યાં સાધુ, ત્યાં શ્રાવક શ્રમણ જેવો છે, માટે ઘણા સામાયિક કરવા. એટલા માટે કહ્યું છે સામાયિક એક ક્રિયાની પ્રક્રિયા નથી, સામાયિક એ વાંચનની પ્રક્રિયા નથી, સામાયિક એ તત્વવિચારની પ્રક્રિયા નથી, સામાયિક એ ધ્યાનની પ્રક્રિયા છે. પ્રતિક્રમણ એ વિચારની પ્રક્રિયા છે કે વિચારપૂર્વક પોતાના ઉપયોગને બહારમાં જ્યાં જ્યાં ગયો છે ત્યાંથી પાછો ફારવો, પાછો વાળવો એને કહેવાય પ્રતિક્રમણ. અને પાછા ફરેલા ઉપયોગને સ્વરૂપમાં ઠારવો એને કહેવાય સામાયિક. એટલે આપણે જ્યારે સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પહેલાં સામાયિક લઈએ છીએ. શા માટે પહેલાં સામાયિક લઈએ છીએ પ્રતિક્રમણ કરતાં પહેલાં? જવાબ છે આપણી પાસે. એટલા માટે કે પ્રતિક્રમણની સાથે સામાયિક આવવું જોઈએ. જો પ્રતિક્રમણની સાથે સામાયિક ન આવે એટલે આત્મસ્થિરતા ન આવે તો એ વ્યવહાર પ્રતિક્રમણ છે, પરમાર્થ પ્રતિક્રમણ નથી. એ વ્યવહાર સામાયિક છે, પરમાર્થ સામાયિક નથી. સ્પષ્ટ થાય છે ખરા કે કઠિન લાગે છે? બધું સમજવું તો પડશે. ક્યાં સુધી સુગર કોટેડ ગોળીઓ ગળીશું? ક્યારેક સુદર્શન પણ ગળવું તો પડશે ને. આપણે બધું સુગર કોટેડ જોઈએ છે. આલિયો માલિયાને કહે તમે તો ઘણા ધર્મી છો, અને માલિયો આલિયાને કહે તમે ઘણા ધર્મી છો. લોલન ચાલ્યા કરે. એમ નહીં ચાલે. જેના અધ્યાત્મમાં ઉતરવું છે એ બીજાના વખાણથી આધ્યાત્મમાં ઉતરાતું નથી. પોતાની જાતથી આધ્યાત્મમાં ઉતરવું પડશે અને પોતાના સર્વ દોષોનું ઉન્મૂલન કરવું પડશે. એ સિવાય અંતરતત્વનું પ્રાગટ્ય નહીં થાય. કૃપાળુદેવ એમ કહે છે કે ભલે આ સત્કાળ નથી, આ સારો કાળ નથી, આ દુષ્મ કાળ છે, સુષુમ કાળ નથી, એમ ભલે રહ્યો પણ અત્યારે પણ સાતમા ગુણઠાણા સુધી જઈ શકાય છે. અપ્રમત્ત યોગ સાધી શકાય છે, અને એ સાધી શકાય છે. અમે છીએ માટે સાધી શકાય છે એમ કહીએ છીએ. અમે એ નથી તો અમે નથી. એટલે એનો અર્થ અમે સાતમે ગુંઠાણે વર્તીએ છીએ ભાવાત્મક ભૂમિકા ઉપર. અને સાતમે ગુંઠાણે એટલે એજ ગુણ એજ વિતરાગતા, અપ્રમત્ત યોગ છે. ત્યાં અત્યારે પણ એ સંભાવના છે. શા માટે આપણે બાના કાઢીએ છીએ? કડી કાળ છે, પડતો કાળ છે, થતું નથી. આ બાના સિવાય બીજું કંઈ નથી. નાચવું નથી એટલે આંગળું વાંકું. જેને એ દિશામાં પ્રવૃત્તિ કરવી છે એ કોઈની રાહ જોવા ઊભા રહેતા નથી. અને જેને જવું છે એને મુશ્કેલી નથી જવું, એને મુશ્કેલી સિવાય બીજું કંઈ દેખાતું નથી. આપણે નક્કી કરવું પડશે. આપણે નક્કી કરવું પડશે. વૈયક્તિક સાધના છે, વ્યક્તિગત સાધના છે. ધ્યાન એ વ્યક્તિગત સાધના છે, સામૂહિક સાધના નથી. અભ્યાસ સામૂહિક કરી શકાય પણ સાધના વ્યક્તિગત છે. એટલા માટે 10 વ્યક્તિ સાધના કરતા હોય પણ જ્યારે ધ્યાનમાં જાય ત્યારે એકલાને અટુલા જ છે. જ્યારે ધ્યાનમાં જશે ત્યારે એકલા છે. 1000 વ્યક્તિ એકસાથે સાધના કરતા હોય પણ જ્યારે ધ્યાનમાં જાય ત્યારે એકલાને અટુલા છે. સાધના એકલા એ જ કરવાની છે. સાધનામાં બીજો હોઈ શકતો નથી. અને જ્યાં સુધી બીજો છે ત્યાં સુધી સંસાર. જ્યારે એકલા છે ત્યારે સાધક. નિર્મળ મન સહેલાઈથી ધ્યાનમાં જઈ શકે છે. એ જ કારણે ધ્યાનમાં બેસતા પહેલાં મનમાં પ્રસન્નતા હોવી અનિવાર્ય છે. સદા પ્રસન્ન એવા ભગવાન રામની સ્તુતિ કરતા ભક્ત કવિ કહે છે, હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન અમારી પ્રસન્નતાનું રક્ષણ કરનારું છે. આપણે જેટલા મંદિરો છે ને એની મૂર્તિ જોઈશું તો એનું પ્રસન્ન વદન હશે.
કોઈ પણ મૂર્તિમાં નિરાશાનો ભાવ નહીં હોય એવી રીતે મૂર્તિઓ ઘડીએ છે, કારણ કે અંદરમાં ઉતર્યા પછી પ્રસન્નતા સિવાય બીજું કંઈ બચ્યું નથી. પણ એકલા માણસને શું થયું છે કે પ્રસન્ન થવાનું ભૂલી ગયો છે. પ્રસન્ન થવાનું ભૂલી ગયો છે અને રડવાનું શીખી ગયો છે. આ બે ભૂલ માણસમાં થઈ ગઈ છે. આપણે તો અમૃતના સંતાન છે. અમૃત વૈસ, તું અમૃતનો સંતાન છે. ઉપનિષદો કહે છે કે માણસ અમૃતનો સંતાન છે. દુઃખી થાય કેવી રીતે? પણ દુઃખી થાય છે કારણ કે દુઃખને પકડી લે છે અને અમૃતને છોડી દે છે. કહે છે અમૃતને પકડો ને દુઃખને છોડી દો તો જીવનમાં અમૃત સિવાય કંઈ બચશે નહીં. સદા પ્રસન્ન એવા ભગવાન નામની સ્તુતિ કરતા ભક્ત કવિ કહે છે, હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન અમારી પ્રસન્નતાનું રક્ષણ કરનારું છે. પ્રસન્નતા એ ખુશી નથી, ખુશી એ એક્સાઇટમેન્ટ છે. જેમ નિરાશા એ પણ એક્સાઇટમેન્ટ છે, એમ ખુશી એ પણ એક્સાઇટમેન્ટ છે, આવેશ અને આવેગ છે. પ્રસન્નતા એ ખુશી નથી. ખુશી અને નાખુશી તો આવેશ છે, મનનો રોગ છે, વિભાવ છે. અને પ્રસન્નતા એ મનનો રોગ મટ્યાનું પહેલું લક્ષણ છે, આત્માનો સ્વભાવ છે. આત્માને પ્રાપ્ત કરવો હોય તો પહેલાં પ્રસન્ન રહેતા શીખવું પડશે. આત્માને પ્રાપ્ત કરવો હોય તો પહેલાં પ્રસન્ન રહેતા શીખવું પડશે અને આ પર્યુષણમાંથી શરૂઆત કરવી પડશે. પ્રસન્નતા એ આવેશ નથી. એટલા માટે જ્યારે સુખી માણસની વ્યાખ્યા કરી ગીતામાં, સુખી માણસની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું કે જેનું ચિત્ત હંમેશા પ્રસન્ન રહે છે સૌથી સુખી માણસ છે. દુઃખી તે શું અનુવિઘ્ન મન સુખે શું વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતિર્ધિ મુનિ રુચ્યતે. અંદરમાં દુઃખમાં જે ખેંચાતો નથી અને સુખમાં છકી જતો નથી એ હંમેશા પ્રસન્ન છે. દુઃખમાં જે ખેંચાઈ જતો નથી અને સુખમાં છકી જતો નથી એ સદાય પ્રસન્ન છે. સુખ આવે ને મોઢું ભારે કરીને ફરીએ અને એમ કહીએ કે અમે છકી ગયા નથી, પણ અંદરમાં જોવું પડે અહંકાર આવ્યો છે કે નહીં. મોઢું ભારીને તો દેખાવ કરે છે બતાવવા માટે કે અમે સુખમાં પણ સમતોલ છીએ, પણ અંદરમાં હળાહળ ઝેર પ્રગટ્યું હશે તો એ કંઈ પોતાની જીવનની અવસ્થા આપી શકશે નહીં. સાચી પ્રસન્નતા માટે કોઈ નિમિત્ત કે કોઈ ચોક્કસ કાળ હોતો નથી. સાચી પ્રસન્નતા માટે કોઈ નિમિત્ત કે ચોક્કસ કાળ હોતો નથી. નિમિત્તથી આવતી પ્રસન્નતા ઉત્તેજના છે. કોઈ પણ નિમિત્તથી પ્રસન્નતા આવે તો ઉત્તેજના છે. વગર નિમિત્તે પ્રસન્નતા આવી જોઈએ. નિમિત્ત પ્રસન્નતાનું કોઈ કારણ ન હોય, કારણ ન હોય. આપણે તો ક્યારેક ક્યારેક એટલા ઉન્માદમાં આવી જઈએ છીએ કે દીકરાને પરણાવતા હોય તરત ગઈએ કે સોના તણો સૂરજ ઉગ્યો, સોનાનો કે પિત્તળનો ઉગ્યો 6 મહિના પછી ખબર પડશે. 6 મહિના પછી ખબર પડશે કે સૂરજ સોનાનો ઉગ્યો કે પિત્તળનો ઉગ્યો. અત્યારે તો તાનમાં છે, આવેશમાં છે, આવેગમાં છે. પ્રસન્નતા તો ઉત્તેજના છે, આવેશ છે. આપણે પ્રસન્ન થતા નથી પણ ઉત્તેજિત થઈએ છીએ. જેમ પક્ષી 2 પાંખો વડે ગતિ કરે છે તેમ મન પણ 2 પાંખોથી ગતિ કરે છે. અને એ 2 પાંખો રતિ અને અરતિ બંનેનો ત્યાગ કરવો પડશે. રતિ એટલે સુખ અને અરતિ એટલે દુઃખ. એ જીવનમાં બંનેને છોડવા પડશે. અને જ્યાં બંને નથી ત્યાં પ્રસન્નતા છે. એ બંને જ્યાં નથી ત્યાં પ્રસન્નતા છે. હું તો એમ કહું છું, આપણે હસતા રહેવામાં શું વાંધો છે? હસીને જીવવામાં વાંધો શું? મોડું ભારે કમ રાખીને ભરવાની ક્યાં જરૂર છે? પૂછે તો કે વૈરાગ્ય થયો છે. આવો વૈરાગ્ય હોય? મોડું ભારે ખમ હોય એવો અને સંસારી તો ઠીક, પણ મુનિને પણ મોડું ચડેલું હોય છે, સંન્યાસીને પણ મોડું ચડેલું હોય છે. અરે સંન્યાસીને મોડું ચડેલું હોય તો સંસારી જશે કોની પાસે? એ હતાશ ને નિરાશ છે તો એ આપણા ઉપર હતાશા નિરાશા છે બીજું આપશે શું? મુનિ તો પ્રસન્ન હોય, મુનિ તો નિત્ય પ્રસન્ન હોય. અને એમની પાસે જવાથી આપણી વૃત્તિઓ ગમે તેટલી બહેકી ગઈ હોય તો પણ શાંત થઈ જાય અને સ્થિર થઈ જાય. એને કહેવાય મુનિ, એને કહેવાય જ્ઞાની.
જ્ઞાની પુરુષના ચરણોમાં બેસવાથી વૃત્તિઓ આપોઆપ શાંત થઈ જાય છે, કરવી પડતી નથી. રતિ એટલે હર્ષ અને અરતિ એટલે શોક. આપણું મન આ બેમાં સતત અટવાયા કરે છે. જો લાભ થાય તો મન રતિ અનુભવે છે અને ગેરલાભ થાય તો અરતિ અનુભવે છે. એક વખત એવી ઘટના ઘટી, એક માણસને 10 કરોડની લોટરી લાગી. હવે એના ઘરનાને ખબર પડી કે લોટરી લાગી છે, પણ એમ થયું કે આજે એને લીધી છે ને કહેવું કેવી રીતે, કારણ કે એની બહુ સામાન્ય સ્થિતિ છે અને કદાચ કહીશું ને જીરવી નહીં શકે તો હાર્ટ એટેક આવશે અને મરી જશે. એટલે એમને એના માટે એક વકીલ રોક્યો. વકીલને કહ્યું તારે એક કામ કરવાનું કે આ માણસને ધીરે ધીરે સમજાવવાનું, છેવટે એમ કહેવાનું કે તારે આટલી લોટરી લાગી છે. વકીલે સમજાવવાનું કર્યું, સમજાવતો ગયો અને જ્યારે ચરમ સ્થિતિ આવી ત્યારે એને કહ્યું કે તને 10 કરોડની લોટરી લાગે તો શું કરે? તો કે હું અડધી તમને આપી દઉં. વકીલ હાર્ટ એટેકથી મરી ગયો. પેલો તો જીવતો રહ્યો પણ વકીલ હાર્ટ એટેકથી મરી ગયો. માણસને કેટલો જીવનમાં ઉન્માદ છે, પોતાના જીવનમાં કેટલો ઉન્માદ છે. આપણે હસવાનું ભૂલી ગયા છીએ, આપણે પ્રસન્નતા ભૂલી ગયા છીએ. આપણે અમૃતના સંતાન છીએ, આપણે પરમાત્માના અંશ છીએ. પરમાત્મા પ્રસન્નતા સિવાય બીજું કંઈ શીખવતા નથી. કૃપાળુદેવ નિત્ય પ્રસન્ન રહેવાની વાત કરે છે અને આપણે અપ્રસન્ન રહીએ છીએ. આટલો એપનો આપણે અનાદર કરીએ છીએ. જ્ઞાની આપણે અપ્રસન્ન રહીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ એટલું નહીં, પણ જ્ઞાની પુરુષનો અને વિતરાગ પરમાત્માનો અનાદર કરીએ છીએ, કારણ કે આપણે એનું સંતાન છીએ, આપણે એનો અંશ છીએ. એટલા માટે કહે છે સદાય પ્રસન્ન રહેવું. મુશ્કેલીઓ તો આવશે, જીવન છે, વ્યથાઓ અને વેદનાઓ તો આવશે, વિક્ષિપ્તતાઓ આવશે, જીવનમાં ઝેર પણ પીવા પડશે અને અમૃત પણ પીવાના આવશે, પણ આપણે પ્રસન્ન રહીએ તો પરમાત્માના દ્વાર સુધી પહોંચાશે. અપ્રસન્ન ચિત્ત ક્યારે પણ પરમાત્માના દ્વાર સુધી પહોંચી શકતું નથી. બગીચામાં ફરતા હોય ત્યારે મન પ્રસન્નતા અનુભવે છે, પણ એ પ્રસન્નતા થોડો સમય ટકે છે. જ્યારે પૂજા, ભક્તિ, માનવ સેવા, પ્રાણી સેવા સાચા હૃદયથી કરવાના પરિણામે આપણું મન થોડું દુરસ્ત થાય છે, મન રોગ થોડોક ઓછો થાય છે. તેથી ત્યારે મળેલી પ્રસન્નતા વધુ ટકે છે. તે પછી ધ્યાન કરવાથી જે પ્રસન્નતા આવે છે તે કાયમ ટકે છે. આમ સાચી પ્રસન્નતા એ ધ્યાનમાં જવાનું પ્રવેશ દ્વાર છે. સાચી પ્રસન્નતા એ ધ્યાનમાં જવાનું પ્રવેશ દ્વાર છે. જેમ ધ્યાન ફલિત આમ સાચી પ્રસન્નતા એ ધ્યાનમાં જવાનું પ્રવેશદ્વાર છે, તેમ ધ્યાન ફલિત થયાનું પહેલું લક્ષણ છે. ધ્યાન અંદરમાં ધ્યાનનો સ્પર્શ થયો હશે તો અંદરમાં પ્રસન્નતા આવશે. જ્યારે સાધના કરીએ અને અચાનક કોઈ પણ કારણ વગર અંદરમાં પ્રસન્નતા આવે તો સમજવું ચૈતન્યના પરિઘ ઉપર ટચ થયો છે, એ સિવાય પ્રસન્નતા આવી શકતી નથી. ભક્તિ કરતા હોય અને અચાનક પ્રસન્નતાનો મૂળ આવી જાય તો બહારના કોઈ કારણ નથી, સંજોગ નથી, ઘટના નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ ચિંતન નથી, પણ અંદરમાં ભક્તિ કરતાં કરતાં ઉપયોગ જ્યારે અંદરમાં ચૈતન્યના ફલકને સ્પર્શ કરે છે એની સાથે જ અંદરમાં પ્રસન્નતાનો ઝરો વહેતો થાય. તો વિચાર કરો કે જેનો ઉપયોગ કેન્દ્રમાં પ્રવેશ કરે એને કેટલી પ્રસન્નતા રહેતી હશે, એને કેટલો આનંદ રહેતો હશે, એને કેટલી ખુશીને હોશ હવાસ રહેતા. એક નાનકડો સ્પર્શ પણ આટલી પ્રસન્નતા આપે છે અને આપણા દરેકમાં સંભાવના પડી છે. બહારથી મેળવવાની નથી, ઉછીની લાવવાની નથી. દરેક વ્યક્તિ પાસે આ સંભાવના પડી છે, દરેક વ્યક્તિ પાસે સંભાવના પડી છે. કૃપાળુદેવ કહ્યું કે સર્વ જીવ છે સિદ્ધ સમ. આટલી મોટી સંભાવના દરેક જીવમાં પડી છે. તે ધ્યાનમાં જવાનું પ્રવેશદ્વાર છે. તેમ ધ્યાન ફલિત થયાનું પહેલું લક્ષણ પણ છે. પ્રસન્નતા એ આવેશ નથી. દ્વેષ, ક્રોધ, વેરવૃત્તિ, બદલો લેવાની વૃત્તિ એ આવેશ છે. આવેશ એ વિકાર છે, વિભાવ છે આત્માનો, એટલે કે આપણો સ્વભાવ નથી.
આવેશ વિનાનું મન ધ્યાનના ઊંડાણમાં જઈ શકે છે. અથવા એમ પણ કહી શકાય કે જેને ધ્યાન સિદ્ધ થાય છે તેને પ્રથમ મળે છે પ્રસન્નતા અને પછી મળે છે આવેશ વિનાનું મન. કામ ક્રોધ ઉદ્ભવમ વેગ યસ અતિશ સુખી ન રહે. ગીતામાં એમ કહ્યું કે કામ અને ક્રોધના કારણે એટલે ઈચ્છા પૂર્તિ અને આવેશના કારણે જે જીવનમાં વિષમતા ઉત્પન્ન થાય છે એમાં જે સમભાવે સમત્વપણે પ્રસન્નતાપૂર્વક પસાર થાય છે એ જગતનો સુખીમાં સુખી માણસ છે. પદાર્થો સુખ નહીં આપે, વ્યવસ્થાઓ અનુકૂળતાઓ આપશે. અનુકૂળતા અને સુખનું અંતર છે. અનુકૂળતા પૂર્વના પુણ્યના કારણે મળે છે, પણ પ્રસન્નતા અંતર્વૃત્તિના કારણે મળે છે. બંનેના ડિપાર્ટમેન્ટ જુદા છે, એ ભેગા થઈ શકશે નહીં. જેને ધ્યાન સિદ્ધ થાય છે તેને પ્રથમ મળે છે પ્રસન્નતા અને પછી મળે છે આવેશ વિનાનું મન. જ્યાં પ્રસન્ન મન છે ત્યાં શાંતિ છે. જ્યાં પ્રસન્ન મન છે ત્યાં શાંત અવસ્થા છે. ધ્યાનનું બીજું પરિણામ શાંતિ છે. અશાંતિ ધ્યાન પ્રાપ્ત મનમાં રહી શકતી નથી. એક વખત ધ્યાન પ્રાપ્ત થયા પછી અશાંતિ ચાલી જશે. અશાંતિ મનમાં રહેશે નહીં. અને જેના મનમાં અશાંતિ નથી એને વિષયને વિકારો સતાવી શકતા નથી. વિષયને વિકારો રહી શકતા પણ નથી, એને સતાવી શકતા નથી. શાંત મન ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરી શકે છે. મનમાં જ્યારે પ્રસન્નતા હોય, આવેશ વિકાર કે વિભાવ ન હોય, શાંતિ હોય, ત્યારે જ મન ધ્યાનમાં સ્થિર થાય છે. આવું મન ધ્યાનના વધુને વધુ ઊંડાણમાં જઈ ખાલી થવાની પ્રક્રિયામાં ઢળે છે. ત્યાં જે વિભાવ પરિણામો છે એ આપોઆપ છૂટતા જાય છે. આટલી તાણાતાણ કરવાની જરૂર નથી. અંદરમાં સ્વભાવમાં પરિણામ પામ્યા એટલે વિભાવ પરિણામ છૂટી જશે. વિભાવ પરિણામ ચાલ્યા જશે. સવાલ સ્વભાવમાં પરિણામ પામવાનો છે, અને એના માટે શ્રેષ્ઠતમ સાધન છે એ પ્રસન્નતા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ચિત્તની પ્રસન્નતા ઇન્દ્રિયોના ઉશ્કેરાટને શાંત કરે છે. ચિત્તની પ્રસન્નતા ઇન્દ્રિયોના ઉશ્કેરાટને શાંત કરે છે. એટલે જેનું ચિત્ત નિત્ય પ્રસન્ન રહે છે એની ઇન્દ્રિયો સ્વસ્થ થાય છે, સ્વ તરફ ઢળવાની શરૂ થાય છે. આ મોટી સંભાવના છે. અત્યારે આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ, માલિક નથી. પણ ચિત્તની પ્રસન્નતા આવતાની સાથે ઇન્દ્રિયો આપોઆપ શાંત થવાની થાય છે. એ શાંતિ તરફ ઢળવાની શરૂ થાય છે. ઇન્દ્રિયો હવે બહારના વિષયો માગતી નથી, પણ અંદરના વિષયોનું અનુસંધાન કરવાની ક્ષમતા એનામાં ઉત્પન્ન થાય છે. અળવિતરું છોકરું આખું ઘર માથે લઈ ધમાચકડી કરે અને સખણું બેસતું નથી, કે કોઈને સુખે બેસવા દેતું પણ નથી. પણ આવું છોકરું આપણને કલાક 2 કલાક પજવે છે. જ્યારે આપણી 5 ઇન્દ્રિયો આંખ, કાન, જીભ, નાક અને સ્પર્શ આપણને જીવનભર પજવે છે. છોકરું તોફાન કરે તો કેટલો સમય કરે? થોડી વાર, બહુ લાંબુ ન પજવે. પણ આ ઇન્દ્રિયો આખી જિંદગી પજવે છે. વ્યક્તિને પીડા શેની છે? ઇન્દ્રિયોની પીડા છે. ઇન્દ્રિયો બહાર જવા માગે છે, અને જો બહાર ન જાય અથવા બહાર જવાની સંભાવના ન હોય તો ઇન્દ્રિયો ઉશ્કેરાટ અનુભવે છે. અને ઉશ્કેરાયેલી ઇન્દ્રિયો મનને અસ્વસ્થ કરે છે, અને અસ્વસ્થ થયેલું મન વિષાદગ્રસ્ત બને છે. અને વિષાદગ્રસ્ત થયેલા મનમાં વિષયને કશાયો અંદર પ્રવેશી જાય છે અને આખી ભાવદશાને દોડી નાખે છે. આપણી ભાવદશા દોડાવવાનું કારણ આ છે. આપણી જે ભાવદશા દોડાય છે એનું કારણ આ છે. તો અહીં કહે છે કે ઇન્દ્રિયો શાંત થાય તો જ આત્મા અનુભવ થઈ શકે છે. મન શાંત અને પ્રસન્ન હોય તો ધ્યાનમાં જઈ શકાય છે. વારંવાર ધ્યાનમાં જવાથી મન ધ્યાનમાં ઠરે છે, ત્યાં સ્થિર થાય છે. આમ થવાથી મન ખાલી થાય છે. તેમાં વિભાવ વિકાર ટકી શકતા નથી. પરિણામે સમાધિની પ્રાપ્તિ થાય છે. પ્રસન્નચિત્ત ધ્યાનમાં જાય, અને ધ્યાનમાં જેમ જેમ ટકતું જાય એમ સ્થિરતા આવતી જાય. જેમ જેમ સ્થિરતા આવે
એમ વિભાવ અને વિકાર છૂટતા જાય અને પરિણામે સહજ સમાધિ પ્રાપ્ત થાય, સ્વાભાવિક સમાધિ પ્રાપ્ત થાય. સમાધિનું સુખ આત્યંતિક છે, એક્સ્ટ્રીમ છે. એ સુખ અનુભવ્યા પછી જ સમજાય, એના વર્ણન માટે કોઈ શબ્દો નથી. સમાધિના સુખના એટલું પ્રચંડ અને પ્રબળ સુખ છે કે એના વર્ણન માટે શબ્દો ઓછા પડે છે, એને શબ્દોમાં ઉતારી નહીં શકાય. પરિણામે સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ અવસ્થામાં જ આત્મા અનુભવ થાય છે અને એ અવસ્થામાં પોતાનું આત્મદ્રવ્ય સકળ દ્રવ્ય ગુણ અને પર્યાય સાથે પ્રગટ થાય છે. સકળ ગુણ દ્રવ્ય અને પર્યાય સાથે પ્રગટ થાય છે. આ જ પરમ તત્વની અનુભૂતિ છે, પરબ્રહ્મની અનુભૂતિ છે, પરમાત્માની અનુભૂતિ છે, પૂરેપૂરા બ્રહ્મરસની અનુભૂતિ છે. એ થતાની સાથે જીવન પોતે પરમાત્મા સ્વરૂપ બની જાય છે. પરમાત્મા સ્વરૂપ એને સમાપત્તિ યોગ કહે છે. સમાપત્તિ એટલે જેનું ધ્યાન કરે છે એનું સ્વરૂપ પ્રગટ થાય છે. સમાપત્તિ યોગ એટલે જે ધ્યાતા છે એ ધ્યાતા અંદરમાં પ્રગટ થાય એને સમાપત્તિ યોગ કહેવાય. આવો સમાપત્તિ યોગ પ્રગટ થાય છે. પણ શરૂઆત ક્યાંથી થશે? હવે તો બોલો, પ્રસન્નતાથી. શરૂઆત પ્રસન્નતાથી થાય. બીજા વ્રત થાય તો ઠીક, ન થાય તો અકળાઈને કરવા નહીં, વિકસિત થઈને કરવા નહીં, દુઃખી થઈને કરવા નહીં, પણ કમસે કમ પ્રસન્ન રહેવાનું તો વ્રત લઈ શકાય કે લઈ શકાય. એક નક્કી કરવા જોઈએ, એક સામાયિક પ્રસન્નતાની કરવી. પ્રસન્ન રહેવું, કંઈ કરવું નહીં, પ્રસન્ન રહેવું, બસ. મુદિત ભાવ, કોઈ વિચાર નહીં, વિકલ્પ નહીં, માત્ર પ્રસન્નતા. તમે જુઓ, અંદરમાંથી આનંદનો ઝરો ખુલ્લો થઈ જશે. એટલા માટે ઈશાવાસી ઉપનિષદમાં એમ કહ્યું, તદ દૂરે તદ અંતિકે, તદ દૂરે તદ અંતિકે. આપણો આત્મા આપણાથી અનંત ગણો દૂર છે, એટલા માટે કે અનંતકાળથી મળ્યો નથી. અને તદ દૂરે અને તદ અંતિકે, અને નજીકમાં નજીક પણ આપણો આત્મા છે કે પાસે હોવા છતાં આપણે જાણી શક્યા નથી. દૂર એટલા માટે છે કે અનંતકાળમાં જાણ્યો નથી, નજીક એટલો છે કે પાસે હોવા છતાં આપણે જાણી શક્યા નથી, માટે આત્મા દૂર છે. આટલું બધું વિકલ્પોમાં અટકાવવાની જરૂર નથી. પરિણામે સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ અવસ્થામાં જ આત્મા અનુભવ થાય છે. એટલે કે જાત જેવી છે તેવો અનુભવ થાય છે. સમાધિ અનુભવના કારણે મનના તમામ રોગો જાય. લોકવાદ એટલો લોકો શું કહેશે તે પણ જાય. આપણને તો લોકોની બહુ ચિંતા. ફર્નિચર જે વસાવે છે ને બહુ ઓછું બેસે છે એના ઉપર, પણ કે કેમ વસાવ્યું? કે મહેમાન આવે તો સારું લાગે ને. સ્ટેટસ સિમ્બોલ છે. આપણે મોટે ભાગે સ્ટેટસ સિમ્બોલમાં જીવીએ છીએ. પોતાના માટે જીવતા નથી, પારકાના માટે જીવીએ છીએ. અરે ભલા માણસ તે વસાવ્યું છે, અડધો કલાક બેસતો ખરા, એને બેસવાની ફુરસદ જ નથી કે ટાઈમ જ નથી. જેના માટે વસાવ્યું છે એના ટાઈમ નથી, અને બીજા માટે વસાવ્યું છે કારણ કે સ્ટેટસ જોઈએ છે. એમ કે આપણે ઘરનું વાસ્તુ કરીએ છીએ, ઘરનું વાસ્તુ ઘર બતાવવા માટે કે બીજાને પ્રેમથી જમાડવા માટે? હે, વાસ્તુ શેના માટે કરીએ છીએ? બતાવવા માટે કે અમારો આ વૈભવ છે, તમે જુઓ, એ બતાવવા માટે. આપણા અંદરમાં શું આવ્યું? કંઈ નહીં. હાથમાં ફીણમાં હાથ નાખો ને તો હાથ ભીનો ન થાય, એ તો પાણીમાં હાથ નાખવો પડે. ફીણમાં ક્યારે પણ હાથ ભીનો થતો નથી. અહંકાર ફીણ જેવો છે, અહંકાર ફીણ જેવો છે. અહંકારમાં હાથ નાખ્યા જ કરો, ક્યારે પણ ભીનો નહીં થાય. એના માટે પાણીમાં હાથ નાખવો પડશે. એટલે પ્રસન્નતાના પ્રેમે પાણી છે, એમાં જેવો હાથ નાખશો એવો તરત જ ભીનો થશે. આચાર્યશ્રી કહે છે, લોકવાદ છોડી દો, લોકો શું કહેશે છોડી દો, અને પાંચે ઇન્દ્રિયોના તોફાનો પણ અંતર્મુખી થતાની સાથે ચાલ્યા જશે. આવી દિવ્ય અવસ્થા પોતાના જીવનમાં
પ્રાપ્ત થશે. ધ્યાનથી બીજા પણ અનુભવ થાય, પણ ક્રમે ક્રમે જોઈશું. સૌને પ્રણામ.